મિત્રો, વિશ્વમાં વાયરસ બીજે ક્યાં આવે કે ના આવે, સૌથી પહેલા શેર માર્કેટમાં તો આવી જ જાય છે. જેવી ખબર પડી વાયરસ આવી રહ્યો છે, શેર માર્કેટ ધડાક કરીને પડી ગયો. નિફ્ટી 388 પોઈન્ટ કરીબન તૂટી ગયો અને સેન્સેક્સ 1258 પોઈન્ટ કરીબન તૂટી ગયો. મિત્રો, ડગરા કાઢી નાખ્યા કાર શેર માર્કેટમાં, રોડાવી નાખ્યા છે શેર હોલ્ડરને. ખબર નહીં આ ચાઇના વાળા શું વાયરસને જન્મ આપવા માટે જાય છે અને કેટલા બધા વાયરસ સંગ્રહિત કરી રાખ્યા છે ખબર નથી પડતી. જેવો ભારતની ઇકોનોમી ઉપર આવે ને શેર માર્કેટ ઉપર જાય એટલે એક વાયરસ ખબર નહીં છોડી દીધી અને ધડામ કરી શેર માર્કેટ નીચે. આ નવા વાયરસનું નામ છે HMPV, હ્યુમન મેટાપ્યુમો વાયરસ. હવે મિત્રો, આના ભારતમાં કુલ 5 કેસ નોંધાણા છે. સૌથી પહેલો કેસ છે બેંગ્લોરમાં એક 8 મહિનાના બાળકમાં આપણે આના લક્ષણો જોવા મળ્યા. તેમ કર્ણાટકમાં કુલ 2, ચેન્નઈમાં 2 ને 1 કેસ ગુજરાતમાં નોંધાણો છે. હવે એ ખબર નથી પડતી કે આપણે અહીંયા તો ન્યૂઝવાળા એટલા બધા ડરાવી રહ્યા છે કે ભાઈ હવે લોકડાઉન 2 આવી રહ્યો છે અને આ તો હેશટેગ ટ્રેડિંગ ચાલી રહ્યો છે ને ન્યૂઝવાળા ખૂબ જ ડરાવી રહ્યા છે. પરંતુ ત્યાંના લોકોમાં તો કોઈ પરિસ્થિતિ નથી. લોકો આરામથી વિડીયો બનાવે છે ને બતાવે છે કે જો તમે લોકડાઉન તમારે ન્યૂઝમાં દેખાડે છે, એવી કોઈ સ્થિતિ અહીંયા છે જ નહીં. તમે જોઈ લો કે આ માણસો ફરી રહ્યા છે, શોપિંગ કરી રહ્યા છે, આરામથી ખાઈ રહ્યા છે, કોઈ માસ્ક નથી પહેર્યો. રેર કેસ લોકો છે એ માસ્ક પહેરી રહ્યા છે, બાકી તો કોઈ માસ્ક પહેરીને નથી ફરતો, આરામથી મજા માણી રહ્યા છે. અને આપણે તો કેટલા બધા ન્યૂઝવાળા ડરાવી રહ્યા છે જાણે શું એ થઈ ગયું છે. બાકી જેપી નડ્ડાજીએ કીધું કે આ HMPV વાયરસ છે એ નવો વાયરસ નથી, 2001માં ની ઓળખાણ થઈ ગઈ છે. અને જ્યારે શરદી કે ઉધરસની સિઝન હોય ત્યારે, એટલે કે વસંત અને શરદીની ઋતુમાં વધારે પડતું જોવા મળે છે. અને હવાના માધ્યમથી જ્યારે શ્વાસ લઈને ત્યારે આ વાયરસ થોડો ફેલાય છે. વધારે પડતું વસંત અને શરદીની ઋતુમાં જોવા મળે છે. બીજું કાંઈ આનાથી કાંઈ ડરવાની જરૂર નથી, એવું જેપી નડ્ડાજી કહી રહ્યા છે. બાકી જોઈએ આગળ શું થાય છે. બાકી બોર્ડવાળા ખૂબ ખુશ થઈ રહ્યા છે. એમને તો મજા આવી ગઈ કે ભાઈ હવે આ વાયરસ આવી રહ્યો છે, લોકડાઉન 2 આવશે, અમે પાસ થઈ જશું. આવું કાંઈ જ નહીં થવો, તમે મહેનત કરો, બીજું કાંઈ નહીં થાય આમાં.